આજે મેં ગયા ધડીકો હાઈસ્કૂલ ને પછી આંગલધારા હીરા ગવા ગયો ને ત્યાં શું થયું તે વિડીયો એન્ડ સુધી જોજો। ગુડ મોર્નિંગ, જય માતાજી। મેં છે તમારો પ્રિય કમલ। ચા દૂધલી આદે પછી બીજી વાત મેં આવી ગયો દૂધ લેને ના સાનું દૂધ હે ગાયનું ભેંસનું કે ચકલીનું બે સાલે આખરે ભૂલથી જાણી ગયો ને બોલ દીધું બકરીનું। તમે કમેન્ટ કરીને કહેજો। દૂધ લેને આને ડાયરેક્ટ ચૂલામાં જ ધકલાઈ ગયો કેમ કે ભાઈ સાહેબ ઠંડી જ બોલાગે પછી પછી થઈ ગયા નાઈ ધોને તૈયાર। જોયું કે જીરીક ઉચ્ચારી માર લેતી ખબર હો પડી કે તમને શિયાળામાં મોટામાં મોટું દુઃખ હોય તો આ હવરમાં કે ઉતાળમાં જવાના ને કોપરે લાખવાના તો ભાઈ સાહેબ આ ગોટો જ થઈ જાય ને એને પીગળો હારમાં ચૂલા હાડે લઈ જાવ તો ભાઈ સાહેબ ઈંગડા જ નહીં રહી। હવરમાં એક રોટલાનો નાસ્તો કરીને દૂધ તો ભાઈ સાહેબ શરબત જેવું પી નાખ્યું। પછી મેં નીકળી ગયા બધા છોકરા લોકોને ઇકોમાં બેસાડીને ધડીકો આજકાલ મૂકવા હારું ને તા પાસે ગીત ગાતા ગાતા કયું બતાડું તમને। ઓ બેટાજી अरे ओ बाबूजी किस्मत की हवा कभी नरम। ધડીકો છોકરા લોકોને મૂકીને પછી મેં નીકળી ગયો ઘેરે ને ઘેરે જઈને હિદ્દો નીકળી ગયા આંગલધારા કારખાનામાં આવીને મને આપી દીધી એક નવી કટોરી એટલે મશીનરી નવી આપી દીધી। જો મને નવી મશીનરી આવી એટલે જોશમાં અમે ખમણ ખાવા નીકળી ગયા। નવી કટોરીમાં એક હીરો ગયો 4.5 રૂપિયા ને 50 રૂપિયાનો તો ખમણ જ ખાઈ ગયા। કારખાનામાં હીરા ગહતા મોબાઈલમાં જોવાની ટેવ પડી ગયેલી મને। રોજના 2 પિક્ચર તો ડેલી જોજ કાઢું પણ આજે મેં જોવાના છે એક સિરીઝ ને તેનું નામ છે ધ ફેમિલી મેન સીઝન 3। 12 વાગ્યા એટલે મેં નીકળી ગયો ઘેરે ખાવા હારું। પછી ખાતા ખાતા એક સોંગ સાંભળી કાઢ્યું ના કઈ આદિવાસી ભાષા છે તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો। એક નંબર સોંગ। પછી મેં ખાઈ નાખ્યું। બોલો સુભા કેસરી। અરે આ ક્યાં આવી ગયું ભાઈ મેં તો વરિયાળી ખાતો છે જો ને। પછી મેં નીકળી ગયો કારખાને 2-4 હીરા ગયો ને 4 વાગે પાછો નીકળી ગયો ઘેરે ને ઘેરે જઈને પાછો હિદ્દો નીકળી ગયા ધડીકવા। પછી 15 મિનિટ રાહ જોઈ એટલે બધા છૂટી ગયા ને પછી નીકળી ગયા ઘરે। ભાઈ લોકો છોકરી લોકોને ફોલો નહીં કરે કે મારા જેવા દેશી માણાને બી કરજો ને જેને ફોલો નહીં કરે તો ફોલો કરી દેજો।